નમસ્કાર દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચ નવીનતમ અપડેટના વિડીયો સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજનો દિવસ દેશભરના 1.20 કરોડ કરતાં વધારે કર્મચારી મિત્રો માટે, પેન્શનર્સ મિત્રો માટે ઐતિહાસિક બનવાનો છે, કારણ કે સરકાર દ્વારા આજે 8મા પગાર પંચને લઈ અને જે ડ્રાફ્ટિંગ કમિટી છે તે અને સ્ટાફ સાઇડ જે એનસીજેસીએમના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે આજ રોજ જે 9 મુદ્દાની મુખ્ય માંગણીઓ કરતો, જે ટર્મ્સ ઓફ રેફરન્સને કહી શકાય કે સાકાર કરતો જે પત્ર લખાયો હતો એનસીજેસીએમ દ્વારા સરકારને, તો 8મા પગાર પંચના મેમોરેન્ડમ તૈયાર કરતા પહેલાં 8મા પગાર પંચની ડ્રાફ્ટિંગ કમિટી અને એનસીજેસીએમ વચ્ચે આજે એક મહત્ત્વની બેઠક નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેમ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે આજનો આ દિવસ તમામ દેશભરના 1.20 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો માટે। તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજનો એટલે કે 13 એપ્રિલનો દિવસ ખૂબ જ મહત્વનો છે। 8મા પગાર પંચને લઈ આવી શકે છે મોટી ખબર। તો કર્મચારી સંગઠનો તરફથી 8મા પગાર પંચના જે કમિશન છે, આયોગને ઘણા સૂચનો આપવામાં આવ્યા છે। હાલમાં જ એનસીજેસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આયોગને લેટર લખીને 9 મુદ્દાઓને પણ સામેલ કરવાની માંગ કરી છે। તો કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે આજે સોમવાર 13 એપ્રિલનો દિવસ મહત્ત્વનો હોઈ શકે છે। વાસ્તવમાં આજે જે છે તે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે એનસીજેસીએમની ડ્રાફ્ટિંગ કમિટીની મહત્ત્વની બેઠક થવા જઈ રહી છે। આ બેઠકમાં 8મા પગાર પંચ માટે શેર મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। આ બેઠકમાં 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાઓ અને સેલેરીને લઈને ચર્ચા થઈ શકે છે। કર્મચારીઓ સાથે સંબંધિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા। આ બેઠક એટલા માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેનાથી કર્મચારીઓની સેલેરી, પેન્શન અને સર્વિસ કન્ડિશન સંબંધિત બધા મુદ્દાઓને એક સાથે જોડીને આયોગ સામે મૂકવામાં આવશે। આ પહેલાં 12 માર્ચના રોજ પણ એક બેઠક થઈ ચૂકી છે, જેમાં આ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી। કર્મચારી સંગઠનો તરફથી આયોગને ઘણા સૂચનો આપવામાં આવ્યા છે। હાલમાં જ એનસીજેસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ 8મા પગાર પંચના આયોગને લેટર લખીને એટલે કે પત્ર લખીને 9 અન્ય મુદ્દાને પણ 8મા પગાર પંચના ટીઓઆરમાં સામેલ કરવાની માંગ કરી છે। આ પહેલાં આયોગે 18 સવાલોની એક યાદી જાહેર કરી હતી, જેના પર બધા પક્ષો પાસેથી સલાહ માંગવામાં આવી હતી। આયોગ 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે। તેના નિયમ સરકાર પહેલાંથી જ 8મા પગાર પંચની રચના કરી ચૂકી છે અને તેના નિયમ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે। આયોગને પોતાની ભલામણો આપવા માટે 18 મહિનાનો એટલે કે આગામી જૂન 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે। તેનું કામ કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર, ભથ્થું, પેન્શન અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવાનું છે। ફિટમેન્ટ ફેક્ટર પર નજર, તો કર્મચારીઓની વચ્ચે સૌથી વધારે ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને છે। આ તે જ મલ્ટીપ્લાયર છે જેનાથી કર્મચારીઓનો પગાર નક્કી થાય છે। કર્મચારી સંગઠન તેને 3.25 કે તેનાથી વધારે કરવાની માંગ કરી રહ્યા છે, જેથી મોંઘવારીના હિસાબથી સેલેરીમાં સારો વધારો થઈ શકે। ડીએ અને તેના મર્જરની માંગ, હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળે છે, જે વધીને 1 જાન્યુઆરી 2026થી 60% કરવામાં આવે તેવી અપેક્ષા છે। વધુમાં કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે જે ડીએ છે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે એટલે કે બેઝિકમાં મર્જ કરવામાં આવે। જો આવું થાય તો એચઆરએ, ટીએ, પેન્શન અને ગ્રેજ્યુટી જેવા અન્ય લાભો સાથે મૂળ પગારમાં પણ ઘણો વધારો થશે। આજની 13 એપ્રિલની બેઠક પછી તૈયાર કરાયેલ મેમોરેન્ડમ પગાર પંચ માટે આધાર તરીકે કામ કરશે। આનાથી લાખો કર્મચારી અને પેન્શનર્સોના પગાર અને લાભો પર સીધી અસર પડશે। આમ આજનો દિવસ દેશભરના કરોડો કર્મચારી, પેન્શનર્સ માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, કારણ કે સ્ટાફ સાઇડ જે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી છે, જે એનસીજેસીએમ, તેની ડ્રાફ્ટિંગ કમિટી આજે 9 મુદ્દાના જે સરકાર સામે જે પત્ર લખીને માગણી કરવામાં આવી છે તેના ડ્રાફ્ટિંગને, તેના કહી શકાય મેમોરેન્ડમને આખરી સ્વરૂપ આપશે અને ત્યારબાદ આયોગને જે છે તે પોતાના આ 9 મુદ્દાઓને પણ 8મા પગાર પંચનું જે કમિશન છે તે પોતાના 8મા પગાર પંચના જે કહી શકાય કે રિપોર્ટમાં સામેલ કરે તેવી માગણી કરી શકે છે। આનાથી કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર, ભથ્થાઓ,
તેમજ પગાર જે છે તે વધી શકે છે. જય હિન્દ, અસ્તુ.